श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो त्वदीयेनावधानेनं कथयिष्ये शुभां कथः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વિષય લોપી નાખતા હોય તો તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? એ પ્રશ્નનો ઉત્તર જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. વિષય લોપી નાખતા હોય તો શું કરવાનું? મોટાની આજ્ઞા અને અનુવૃત્તિ આ બેવાના. વિષય લોપતા હોય ત્યાં આપણે સાધનનું બળ નહીં રાખવાનું, જ્યાં આશરાનું બળ રાખવાનું, જ્યાં સમજણનું આશરાનું બળ રાખવાનું. વિષય લોપી નાખતા હોય તોય પણ શું સમજવાનું? બોલો. સ્વામી કે દેહના ભાવ છે એકોર કરી મૂકવાના, પોતાને આત્મા માનવાનો, એને કરીને જ્ઞાનની પામવી નહીં. એ એનો સ્વભાવ છે. આપણો સ્વભાવ છે સ્વામી કે જીવનું કલ્યાણ કરવું એ, અને જીવનો સ્વભાવ શું છે? આ લોકના પદાર્થમાં હેત રાખવું એ. વિષય લોપી નાખતા હોય તો પણ ગ્લાનિ નહીં પામવાની, દુઃખ નહીં કરવાનું. ક્યારે? ભગવાનનો આશરો સ્વીકાર્યા પછી. સમજો ને? આશરો ન હોય અને તમે આ શબ્દ બોલો તો આપણું અકલ્યાણ થાય અને બીજાનું પણ અકલ્યાણ થાય. ત્યાં નિયમ છે એનો ભંગ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે અમારી એવી કોઈ આજ્ઞા નથી કે ભગવાનનું વસન લોપાતું હોય કોઈમાં. જો વસન લોપી અને આજ્ઞા પાળવી એવું કોઈ હોય નહીં. શ્રીજી મહારાજની સારધાર આજ્ઞા એવું અમારું વસન હોય. હાલો. મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો. તેમાં વડતાલનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા છે. આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શું? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતા ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેને મંડવું. શું ભગવાનને ગમે છે અને શું કરવાનું તાન છે? ભગવાનનું ભજન કરવું અને કરાવવું, આ ઋષિ અને અભિપ્રાય. સ્વામી કે મોટા ભેળો રે આખી જિંદગી તોય પણ ઋષિ ને અભિપ્રાય જણાય નહીં. એ કેમ કરે? એને મન હોપે ને તો થાય. શું ગમે એ ઋષિ છે, શું કરવાનું છે એ એનો અભિપ્રાય છે. ગમે એનું નામ ઋષિ, શું કરવું છે એ અભિપ્રાય. ભગવાનનું ભજન કરવું છે એ ગમે છે, અને બ્રહ્મરૂપ થવાનું છે એનો અભિપ્રાય છે. એટલે વડતાલનું 16નું વચનામૃત વસાયું. જો
મહારાજ કે અમારે મોટા સાધુ જાજુ બને નહીં, એને રાજનો ધનનો મદ હોય, અમારે ત્યાગનો ને ભક્તિનો હોય, કોઈ કોઈ નમી ન દે. રાજા હટ, સ્ત્રી હટ, બાળક હટ, સાધુ હટ. હા, સાધુ હટે સડી જાય પછી પૂરું થઈ ગયું, પછી મૂકે નહીં. એને રાજનો ધનનો મદ હોય, અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. બોલો. એટલે ઋષિ ને અભિપ્રાય શું એને ગમે છે એ ઋષિ કહેવાય, ને શું કરવાનું તાન છે એને અભિપ્રાય કહેવાય. ક્યારે જણાય? જ્યારે આપણે એનું મન એને આપણું મન એને હોપીએ ને ત્યારે. સમજ્યા ને? દૂધમાં ખાંડ કે ભળી જાય તો મીઠાશ આવે ને. દૂધ નોખું હોય ને ખાંડ નોખી હોય તો શું થાય? હે? એક બાજુ દૂધ હોય, એક બાજુ ખાંડ પડી હોય, ન થાય. પોતાનું સ્વરૂપ મિટાવી દે, ઘન સ્વરૂપ, અને ગળપણ રૂપ છે. જો જીવમય પૈસા કર ભળી, આજ એકાદશી સુફળ પડી. આ નામ કહેવાય ઋષિ ને અભિપ્રાય જાણ્યો કહેવાય. પોતાનું સ્વરૂપ મિટાવી દે, ઘન સ્વરૂપ. એટલે આપણે આપણું સ્વરૂપ એટલે આપણું મનનું ધાર્યું કરવું. એ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું, મા બાપ પાસે, વડીલ પાસે, ગુરુ પાસે બહુ ધ્યાન રાખવાનું. સમજે ને? આપણું ધાર્યું બહુ થોડું કરવાનું. નકર તો તમે જોવાનું હોય, ભણતા હોય, એકના એક હોય, પછી મનમાં આવે આમ કરવું છે, એમ ન કરાય. શા માટે? આપણે જિંદગી આખી ભેગું રહેવું છે અને સુખ માટે છે. જો જરાય એનું અંતઃકરણ દુખાઈ જાય ને તો આપણું છે ને ધનુત્પન્ન થઈ જાય. એટલે જીવમાં શાંતિ ન રહે, બીજું કંઈ નહીં. સ્વામી કે આશીર્વાદ પ્રતિક હું કે એના જીવમાં શાંતિ વર્તે. આ એનો આશીર્વાદ, એનું નિશાની. મા બાપનો આશીર્વાદ, ગુરુનો કે ભગવાનનો, એના જીવનમાં પરમ શાંતિ વર્તે એ આશીર્વાદનું પ્રતીક કહેવાય. આપણે સમજાણ્યા આપણું નિશાન હું? તિલક સાંડલો. આપણું નિશાની શું ખબર ને? પંડ્યા તિલક સાંડલો એ આપણો સંપ્રદાયનો સેમ્પલ સિમ્બોલ કહેવાય ને. શું કહેવાય? સારું. જ્ઞાની હોય તેને પણ ટાઢ તડકો, ભૂખ તરસ આદિ દેહના ભાવ સર્વે જણાય, એ પણ સમજવું. જ્ઞાની હોય ટાઢ તડકો, ભૂખ તરસ બધું દેહના ભાવ જણાય, પણ સહન કરે. સ્વામી બે વિભાગ પાડ્યા. નાનું બાળક હોય ભૂખ્યું થાય ને તો ટાટીએ પછાડે, રડ્યું નાખે, કેટલાય તોફાન કરે. પણ 70 વર્ષ ભાભો હોય, ભૂખ લાગી હોય તેને કરાય? અને કરે તો શું થાય? ગહુડો ને ગાંડો, બે ડિગ્રી મળે. વગર ભણે ડિગ્રી મળી જાય. ગહુડો અને બીજું શું કહેવાય? બસ એને માટે રોટલા થાય ને ત્યારે ખાવાનું હોય. ભલે ગમે એવું લાગી હોય તો ભૂખ તો બેન લાગવાની છે. ભૂખ તો બેને લાગવાની છે. એટલે જ્ઞાની હોય એને ભૂખ લાગે, ટાઢ તડકો બધું છે. જો ઘરમાં આપણે જમવા બેઠા હોય, બધા સભ્ય હોય, અને આપણે પહેલો નંબર આવ્યો હોય, કદાચ કાંઈ ફેરફાર હોય તો બોલાય નહીં. એ જમશે ખબર નહીં પડે ને. પણ આ તો નાકે ફોન એટલે બેઠો હોય, ફૂ કરીને પર કોર આવે, બંને બોલે જેમ તેમ. જો જે એનો આશરો હતો, જ્યાં જન્મ હતો, એ ત્યાંથી મૂકી અને તમારે શરણે આવ્યા, અને પછી એના હમ તમે આમ કહો ને શબ્દ બહુ વહમાં પડે.
ત્યાંથી ગઈ મારે મીઠી નક તો ભૂલી ગઈ. હવે એને હું વાક વિશે કરવાનો? એનો વાક હું બીજા કરે કયો હાલો. અરે સ્વામી કહેતા, અહીં ઘણી વાર સ્વામી કર્યું છે, ખબર હોય આમ કાંઈ નથી, પછી સ્વામી કહે એટલું ફેર એકવાર કરજો આમાં. એ બીજાને માટે કહેવાય. એટલે જ્ઞાની હોય એને ટાર, તડકો, ભૂખ, તરસ આ બધું જણાય ખરું, પણ એ સહન કરે. જો વેવાય અને વેલા એમાં શું ફેર? હગા વાલા, હગા અને વાલામાં. ચિરાગભાઈ નોખુપાડજી કેમ કહેવાય? હગા હોય ને પ્રસંગમાં જાય ને તો પગે ફાળી બાંધી બે આમ અને જોઈ ક્યાં ભૂલ કરે છે એ જોઈ તો જોજો, ક્યાં ભૂલ દેખાય એ જોઈ. અને વાલા હોય ને એ આમ ક્યાં આપણી જરૂર પડે ને એ કામ જૂટી જાય વગર પૂછ્યા. કાંઈ ન હોય તો પાણીનો ગ્લાસ ભરીને આપે, આવે મહેમાને લીલો પાણી પીતા જાઓ. એ ગમે ને પોતાને યોગ્ય કામ હોય ને, કારણ કે મારું કામ છે એટલે આપણે સ્વભાવ હોય આનું કેમ ખોટું ન દેખાય, કેમ સારું લાગે, આને પ્રયત્ન હોય, એ વાલા કહેવાય. અને હગા હોય ને એ ઊંઘું કરીને ઊભા રહે. ખબર પડી ને? એ ઊંઘું કરીને ઊભા રહે. એમ ઊંઘ બળદ ઘોડે છે ને ઊંઘ લાવીને. હાલો. અને પ્રિયવ્રતને છોકરા થયા, પણ આત્મારામ ભાગવત કહેવાણા. કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હતા. તે જનકે કહ્યું છે, મિથિલા નગરીમાં મારું કાંઈ બળતું નથી, પણ છોકરા થયા. ને ગોરધનભાઈને તો સાકર ને મીઠું એ બેય સરખા, પણ છોકરા થયા. માટે ભેળા રહે તો છોકરા થાય. દેહનો ભાવ છે. પ્રિયવત પરમ ભાગવત કહેવાયા. અને ભગવાનની કથા કીર્તન કરતા આવજો. પરમ ભાગવત થયા પછી પણ ભગવાનની કથા કીર્તન છોડતા ન હવા. એટલે મહારાજે પણ લખ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને પણ 10મા સ્કંદમાં લખ્યું છે, જો બ્રહ્મરૂપ થઈને પછી ભગવાનની ભક્તિ કરવી. જો સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય એને પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન એની ભક્તિ ઉપાસના સેવા કરવાનું કીધું છે. બ્રહ્મ થયા પછી જો એમ પ્રિયવત ભગવાનને રાજી કરતા હોય, કથા વાર્તા કરતા હોય. તો જનકની વાત આવી, મારી મિથિલા નગરી બળે, મારું કાંઈ બળતું નથી. જો વિદેહી શબ્દ લાગ્યો એને. જનક વિદેહી, વિદેહી એટલે સંસાર છોડે સાધુ થાય એને લાગે. સંસારમાં હોય એના શબ્દ ન લાગે. સંસારમાં હોય ને એને શબ્દ ના લાગે. સમજાને એને ના લાગે. વિદેહી એટલે બ્રાહ્મણો હતા એ કાશીથી ભણીને આવ્યા અને કે તમે વિદેહી કેમ કહેવાઓ? તમે રાજા છો, ભોગ ભોગવો છો. પછી કીધું કે જો સાંભળો. એના માણસોને બોલાવ્યા, આ 4 બ્રાહ્મણો આવ્યા છે, સાકરના સીધા, જે જોઈએ એને આપો. સારા સારા ઉતારા, આ તે બીજું ત્રીજું, કોઈ વસ્તુની કામી નહીં રાખવાની. પણ એક વાત,
કાલે 10 વાગ્યા પહેલાં એના માથા કાપી અને મારી પાસે લઈ આવવાના છે. ત્યાં સુધી ભલે જલસા કરે. આ ત્યાં ગયા, ઉતારી ગયા, સીધા દીધા, પણ શું કરું, માથે મોત હતું. આખો દિવસ આખી રાત આમ વહી ગયો, ભૂખ્યા ને તરસ્યા. પાછા 9 વાગે બોલાવ્યા રાજાએ, અને ભાઈ કેમ લાડવા બાડવા કેમ, તારા પાણી બીજું કંઈ કસર નહોતી ને? એટલે કે બધું ઠીક હતું, હવે મોત દેખાતું હતું. તમે એમ કીધું કે 10 વાગ્યા પહેલાં માથા કાપી મારી પાસે લઈ આવજો, એ માથું દેખાતું હતું. તો કાંઈ ફાવ્યું નહીં, કાંઈ નહીં, હોવામાં કાંઈ નહીં. ત્યારે જેને કીધું મારે આમ છે, મારી માથે કાળ છે, ક્યારે કાળ લઈ જાય એ મને ખબર નથી. જો તારે માથે નગારા વાગે, મોતના નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને. તોય ભગવાનને ન જાણે. બોલો. ત્યારે એને કીધું બરાબર છે, અડધું મારું શરીર ચંદન સરસો, અડધું તરવારે કાપો તોય મારે સમાનતા છે. સુખ અને દુઃખ, માન અપમાન, હર્ષ શોક, હાણ વૃદ્ધિ. જો આ નામ કહેવાય છે. સુખમાં માણે શકે નહીં અને દુઃખમાં હિંમત હારવી નહીં. બસ, ગમે એવું સુખ આવે તો ભલે, અને ગમે એવું દુઃખ આવે તો ભલે. એટલે જનક રાજા રાજ્યમાં હતા અને ગોરધનભાઈ અને ભરતભાઈ સંસારમાં હતા, છતાંય પણ એને દીકરા થયા. એ સંસારનો વ્યવહાર છે, એમાં રે એ પણ થાય, એમાં ખોટ ન કહેવાય. એનો ધર્મ છે, સત્સંગીનો ધર્મ એ છે. જો સમજ્યા ને? પણ ત્યાં રહી અને આવી સ્થિતિની પામ્યા, એ એની મહત્તા કહેવાય, એની મોટાઈ કહેવાય. ચાલો. ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તોય પણ ન ટળે. ભગવાન ને સંત એને આશ્રય કરીને વાદળ જેવા દુઃખો આવવાના હોય ને તોય પણ ટળી જાય. સાધન અને મહેનત કરી ગમે એટલું કરે તોય ટળે નહીં. જો સ્વામી કે સાધન શિવ બ્રહ્મા પરાશરના જોવા કેવા, છતાંય પણ એને ધક્કા લાગ્યા. કલ્યાણ છે આશ્રય કરીને, સમજ્યા ને? આશરો છે એ મોટી વાત છે. અને ક્યારે થાય? જ્યારે બીજો આશરો તૂટે ને ત્યારે. સ્વામી કે જ્યાં સુધી બીજાનો આશરો હોય ત્યાં સુધી જીવ ભગવાન આશરો લે નહીં. ભગવાન પાસે સંતોમાં ક્યારે આવે? ક્યારે પગ પૂગે નહીં ત્યારે. છેવટ ક્યાંય પૂગ ન પગે પગ ત્યારે આવે. જો એટલે એને આશ્રય કરી વાદળ જેવા દુઃખ આવવાના હોય એ પણ ટળી જાય. સાધન કરી મરી જાય તો ટળે કે ન ટળે? કારણ કે હવેલી હોય એને માટે શું જોઈએ? બંદૂક જોઈએ ને, ફોડી તોપ. હવેલી પાડી તોપ જોઈએ, ત્યાં ફટાકીઓ ન હાલે, સુરસુરીઓ. એ ટોપ અમને કા
કામ હાથમાં રાખીને પડે ને કામ ફટાક્યા જીને જ્યાં. એટલે આશરો છે ને એ મોટી વાત છે, સમજે ને. ભગવાનને આશ્રય કરી ગમે એવા દુઃખ આવવાના હોય ને એ પણ ટળી જાય. અને સાધન કરી કરી મરી જાઓ તો આ જન્મે અથવા બીજે જન્મે તરત ટળે એ ભગવાને મોટા પુરુષની દયા. સહજાનંદ સ્વામી મહારાજની જય.